આમોદ તાલુકાના સરભાણ ગામે ધારાસભ્યના હસ્તે 11.41 કરોડના ખર્ચે પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવવામાં આવનાર 14.70 કિલોમીટર સરભાણથી પાલેજ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સરભાણથી પાલેજ જતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો, જે અંગે આસપાસના ગામ લોકોએ ધારાસભ્ય ડી.કે. સ્વામીને રજૂઆત કરી હતી। ત્યારે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ સરકારમાં રજૂઆત કરતા રાજ્ય સરકાર દ્વારા સરભાણથી ઈખર પાલેજ સુધીના 14.70 કિલોમીટરના રોડને પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી બનાવવાની મંજૂરી આપી હતી, જે અંગે ટેન્ડર મંજૂર થઈ જતા ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, પૂર્વ પ્રમુખ વિમલ પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ, ઉચ્છણ ગામના આગેવાન કેતન પટેલ, અશોક પટેલ, રોનક પટેલ, વિજય ઠાકોર, જયેશ ઠાકોર, નગરપાલિકા સદસ્ય બીજલ ભરવાડ, તાલુકા ભાજપાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં આસપાસના ગામના સરપંચો, ગામના આગેવાનો અને ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। લગભગ 10 થી 12 કરોડ જેટલી રકમનો આ રોડ, એમાંય પ્લાસ્ટિક વેસ્ટમાંથી એક જુદી પ્રક્રિયાથી આ રોડ આજે જ્યારે બનવા જઈ રહ્યો છે, ત્યારે સરભાણ ચોકડી ખાતે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહભેર હાજર રહ્યા। ગામના આગેવાનો, આજુબાજુના ગામના આગેવાનો તેમજ મંડળના પ્રમુખો, પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ગામના સૌ શ્રેષ્ઠીઓ, ગામના સરપંચો જેવા અનેક કાર્યકર્તાઓ આજે ખાતમુહૂર્તની અંદર હાજર રહી આ સરકાર દ્વારા જે રોડ મંજૂર કરવામાં આવ્યો છે એ પ્રોગ્રામની અંદર હાજર રહ્યા। આજના દિવસે હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ ટૂંક સમયની અંદર અમારી આ રજૂઆતને ધ્યાને લઈ અને આ મંજૂર કરવામાં આવ્યો છે। એ બદલ અમે તમામ જંબુસરના અને આમોદના કાર્યકર્તાઓ, સંગઠનના સૌ કાર્યકર્તાઓ, ચૂંટાયેલી પાંખના સૌ કાર્યકર્તાઓ, સક્રિય સભ્યો અને સરપંચો વતી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ ટૂંક સમયની અંદર રોડ જલ્દી ને જલ્દી પૂર્ણ થાય, સારો બને, સારી ગુણવત્તાવાળો બને એવી સૌ કાર્યકર્તાઓ ધ્યાન રાખીને આ રોડ વહેલો ચાલુ થાય એવી અપેક્ષા છે। આજના દિવસે જે તમામ કાર્યકર્તાઓ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ હું हृदयपूर्वक खूब खूब आभार व्यक्त करूँ छूँ। परोश का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू। यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड। और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सब के लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड, भरूच।